ચાલો આજે એક બહુ જરૂરી વાત કરીએ. કામ પર કંઈક ગડબડ થઈ જાય તો શું? ગભરાઈ જવાનું? ના, બિલકુલ નહીં. આજે આપણે એ શીખીશું કે કેવી રીતે મુશ્કેલીની દરેક ક્ષણને ચમકવાની તકમાં ફેરવી શકાય. આપણે એક એવી સિસ્ટમ વિશે વાત કરીશું જે સમસ્યાઓનો સામનો કરવામાં અને મેનેજરને પ્રભાવિત કરવામાં મદદ કરશે. વિચારો કે કામ પર કંઈક ખોટું થઈ ગયું. હવે શું કરવું? આ એ સવાલ છે જે લગભગ દરેક નવા પ્રોફેશનલને મૂંઝવે છે. કોઈ પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું છે, ક્લાયન્ટ ખુશ નથી અથવા નાની મોટી ભૂલ થઈ ગઈ છે. એ સમયે જે ગભરાટ થાય છે ને, એ બહુ સ્વાભાવિક છે. પણ આપણું આગળનું પગલું જ આપણી પ્રોફેશનલ છાપ નક્કી કરે છે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, કોલેજમાં આપણે કેટલી મહેનત કરી એના માર્ક્સ મળતા, પણ પ્રોફેશનલ દુનિયામાં બધો ખેલ પરિણામનો છે. આ માનસિકતાનો બદલાવ બહુ જ જરૂરી છે. કંપનીઓ આપણને કામ કરવા માટે નહીં, પણ પરિણામ લાવવા માટે હાયર કરે છે. આ જ સૌથી મોટો તફાવત છે. તો સવાલ એ છે કે આ પરિણામ આધારિત દુનિયામાં સફળ કેવી રીતે થવું? જવાબ છે એક સારી વાર્તા કહેતા શીખીને. અને ના, આપણે કોઈ કાલ્પનિક વાર્તાની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ સમસ્યાના ઉકેલને એક વાર્તા તરીકે રજૂ કરવાની. દરેક વાતચીત, ખાસ કરીને જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે આપણી એક પ્રોફેશનલ બ્રાન્ડ બનાવે છે. જરા વિચારો, લોકો તમારા વિશે શું વાત કરે? શું તેઓ એવું કહેશે કે આ વ્યક્તિ તો હંમેશા પ્રોબ્લેમ જ લઈને આવે છે? કે પછી તેઓ કહેશે, વાહ, આ વ્યક્તિ પાસે હંમેશા સોલ્યુશન હોય છે? પસંદગી આપણા હાથમાં છે. હવે આ વાર્તા કહેવી કેવી રીતે? એના માટે એક બહુ જ સરસ ફ્રેમવર્ક છે, CAR ફ્રેમવર્ક. C એટલે ચેલેન્જ, મતલબ કે પડકાર શું હતો. A એટલે એક્શન, એટલે કે આપણે કયા પગલાં લીધા. અને R એટલે રિઝલ્ટ, એટલે કે એનું પરિણામ શું આવ્યું. આ માળખું આપણી વાતને એકદમ સ્પષ્ટ અને અસરકારક બનાવે છે. જુઓ, જ્યારે કોઈ ફક્ત પ્રોબ્લેમ વિશે જ વાત કરે ત્યારે એવું લાગે કે એ લાચાર છે. પણ CAR ફ્રેમવર્ક વાપરીને જ્યારે એ બતાવાય કે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવામાં આવી રહી છે, ત્યારે સામેવાળાને લાગે છે કે આ વ્યક્તિ તો ખરેખર સક્રિય અને સક્ષમ છે. તો ઠીક છે, વાર્તા કહેવાની કળા સમજાઈ ગઈ, પણ એને અમલમાં કેવી રીતે મૂકવી? એના માટે આપણી પાસે એકદમ સરળ અને પાવરફુલ પદ્ધતિ છે, 1-3-1 પ્રોટોકોલ. આ એક એવું સાધન છે જેનો તરત જ ઉપયોગ કરી શકાય છે. આ એક વાત હંમેશા યાદ રાખવી. કંપનીઓ આપણને પ્રોબ્લેમ રિપોર્ટર બનવા માટે નહીં, પણ પ્રોબ્લેમ સોલ્વર બનવા માટે હાયર કરે છે. આપણું કામ ફક્ત મેનેજરને સમસ્યાઓ ગણાવવાનું નથી, પણ એ સમસ્યાઓનું વિશ્લેષણ કરીને સંભવિત ઉકેલો સાથે જવાનું છે. આ જ સિદ્ધાંત 1-3-1 પ્રોટોકોલનો પાયો છે. તો આ પ્રોટોકોલ કામ કેવી રીતે કરે છે? બહુ જ સિમ્પલ છે. 1. સમસ્યાને સ્પષ્ટ રીતે જણાવો. 2. એના 3 સંભવિત ઉકેલો આપો. અને 3. એમાંથી કયો ઉકેલ શ્રેષ્ઠ છે એની ભલામણ કરો. બસ, આ માળખું તમને દબાણમાં પણ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. જ્યારે તમે આ રીતે વાત કરો છો ત્યારે તમે ફક્ત એક ઉકેલ નથી આપતા. તમે તમારા મેનેજરને બતાવો છો કે તમે બહુ ઊંડાણપૂર્વક વિચાર્યું છે, તમે સક્રિય છો અને સૌથી અગત્યનું, તમે એમના સમયની કદર કરો છો. આ બહુ મોટી વાત છે. ચાલો, હવે વાત કરીએ એક્શનની. કારણ કે જ્ઞાન ત્યાં સુધી જ કામનું છે જ્યાં સુધી એને અમલમાં ન મૂકાય. તો ચાલો, પોતાની પ્લેબુક તૈયાર કરીએ અને આ પદ્ધતિને વાસ્તવિક જીવનમાં ઉતારીએ. આ ટેમ્પલેટ જુઓ, આ તમારા માટે છે. મેનેજર પાસે જતા પહેલાં શાંતિથી બેસીને આ ભરો. સમસ્યા શું છે? 3 વિકલ્પો કયા છે? દરેકના ફાયદા ગેરફાયદા શું છે? આનાથી તમારી ભલામણ એકદમ મજબૂત અને તર્કબદ્ધ બનશે. તો હવે કરવાનું શું છે? એકદમ સિમ્પલ. આગલી વખતે જ્યારે પણ કામમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે તરત જ બોસ પાસે દોડી જવાનું નથી. પહેલાં પોતાનું 1-3-1 એનાલિસિસ તૈયાર કરવાનું અને પછી એક સોલ્યુશન માઇન્ડસેટ સાથે વાત કરવા જવાનું. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આ પ્રોટોકોલ ખાલી એક પદ્ધતિ નથી. આ એક ટ્રાન્સફોર્મેશન છે, એક બદલાવ છે, એક પ્રતિક્રિયાશીલ કર્મચારીમાંથી એક સક્રિય અને મૂલ્યવાન ટીમ મેમ્બર બનવાનો માર્ગ છે. આ સ્લાઇડ પર નજર કરો. આજ તો આખો બદલાવ છે. એક તરફ એ વ્યક્તિ જે પૂછે છે, હવે શું કરું? અને બીજી તરફ એ જે આત્મવિશ્વાસથી કહે છે, આ પરિસ્થિતિ છે અને આ મારો ઉકેલ છે. આપણે ક્યાં ઊભા રહેવું છે એ પસંદગી આપણી છે. અને આ બદલાવ લાવવાની ચાવી કઈ છે? એ જ આપણો 1-3-1 પ્રોટોકોલ. આ સિસ્ટમ આપણને એક માળખું અને આત્મવિશ્વાસ આપે છે, જે આપણને ટીમના એક અત્યંત મૂલ્યવાન સભ્ય તરીકે સ્થાપિત કરે છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે.
આગામી વખતે જ્યારે કોઈ પડકાર આવશે ત્યારે તે તમારા વિશે કઈ વાર્તા કહેશે? એક પ્રોબ્લેમ રિપોર્ટરની કે પછી એક પ્રભાવશાળી પ્રોબ્લેમ સોલ્વરની? નિર્ણય અને સાધનો બંને હવે તમારી પાસે છે.